ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 11 જુલાઈ શુક્રવાર. કપાસની બજારની વાત કરીએ તો આજે પણ રૂગાંસડીમાં તેજી છે અને કપાસમાં પણ તેજી છે. ચીચીઆઈએ પણ ભાવ વધાર્યા છે અને સારું એવું વેચાણ કર્યું છે 2 દિવસમાં, એની વાત કરીશું. મિત્રો, ગુજરાતમાં બાબરામાં 300 મણની આવક હતી, 1440ના ભાવ હતા. રાજકોટમાં 2500 મણની આવક હતી, 1360થી 1694ના ભાવ હતા. અમરેલીમાં 835 મણની આવક હતી, 945થી 1431ના ભાવ હતા. બોટાદમાં 1100 મણની આવક હતી, 1560થી 1670ના ભાવ હતા. જસદણમાં 1000 મણની આવક હતી, 1452થી 1651ના ભાવ હતા. ગોંડલમાં 400 મણની આવક હતી, 1001થી 1456ના ભાવ હતા. રૂગાંસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતેના આજે પણ 250 વધી અને 57,000 રૂપિયા પૂરા થયા છે. મિત્રો, ઘણા સમયે 57,000 રૂપિયા ગઈ છે. જ્યારે આપણે સિઝન સ્ટાર્ટિંગ થઈ ત્યારે 57,000 હતી, ત્યાર પછી તૂટી ગઈ અને 53,000 સુધી ગઈ હતી. અત્યારે 57,000 ગઈ છે. હવે આપણે કપાસિયાના ભાવ ગુજરાતના જ લેવા છે, આઉટ સ્ટેટના લઈશું. વિડીયો લાંબો થશે. આજે ચીચીઆઈના પણ રિપોર્ટ છે. તો ગુજરાતમાં કપાસિયા 730થી 870 રૂપિયા ભાવ સ્થિર હતા. ખોળના ભાવ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2085 અને એવરેજ નાની મિલોના ભાવ 1750થી 1850 હતા. મોરબીના ખોળના ભાવ સુગર બર્દરના 2060, જોડ બર્દરના 2080 અને જોડ બર્દરના 2030 અને નાફેડ બર્દરના 2040 હતા. આઉટ સ્ટેટમાં ક્યાંય પણ આપણા જેવા કપાસિયા ખોળના ગુજરાત જેટલા ભાવ નથી. બીડ ક્વોલિટી જે મહારાષ્ટ્રનું બહુ વખણાય આપણે મોરબીના ખોળ ગોળે, તેના ભાવ 3900 છે અને તે 100 કિલાના છે. આઉટ સ્ટેટના આજે ભાવ નહીં લઈએ, પછી ક્યારેક લેશું. આજે ચીચીઆઈનો રિપોર્ટ લઈ લઈએ. મિત્રો, ભારતે જૂનમાં કુલ 93,890 ગાંસડી રૂની નિકાસ કરી હતી, જેમાં બાંગ્લાદેશમાં સૌથી વધુ 79,440 ગાંસડી રૂની નિકાસ કરી હતી. ત્યારબાદ ઇન્ડોનેશિયામાં 5,980 ગાંસડી, વિયેતનામમાં 3,940 ગાંસડી અને શ્રીલંકામાં 2,250 ગાંસડી અને સિંગાપુરમાં 1,795 ગાંસડી રૂની નિકાસ કરી હતી. જ્યારે તેની સામે ભારતે જૂનમાં 1,16,000 ગાંસડી રૂની આયાત કરી હતી, જેમાં સૌથી વધુ સ્વિત્ઝરલેન્ડથી 24,423 ગાંસડીની આયાત કરી હતી. ઉપરાંત અમેરિકાથી 51,538 ગાંસડી, સિંગાપુરથી 25,050 ગાંસડી, નેધરલેન્ડથી 16,174 ગાંસડી અને ઇજિપ્તથી 15,850 ગાંસડી આયાત થઈ હતી. સીસીઆઈએ બુધવારે સતત ત્રીજા દિવસે ગુરુવારનો પાછળ રિપોર્ટ છે. રૂના ભાવ પ્રતિ ખાંડી ₹200 વધાર્યા હતા. ચીચીઆઈએ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ ₹200 વધારી 55,300 રાખ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 55,300 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,600 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ બુધવારે 2,27,000 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 72,500 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 1,54,300 ગાંસડી રૂ ખરીદ્યું હતું. સીસીઆઈએ ગુરુવારે સતત ચોથા દિવસે રૂના ભાવ પ્રતિ ખાંડી ₹200 વધાર્યા હતા. સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹200 વધારી 55,500 રાખ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,500 અને 30 mm લેન્થવાળા વેચાણ ભાવ 55,800 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ ગુરુવારે 1,82,500 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 80,800 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 1,06,000 ગાંસડી રૂ ખરીદ્યું હતું. હવે મિત્રો, શોર્ટેજ છે, તમે સમજો. ચીચીઆઈનું રૂ પણ ખરીદાવા માંડ્યું. હાજરમાં ભાવ વધી ગયા. 57,000 ગાંસડીએ ટ્રસ્ટ કર્યા. હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતા.